સૌ પ્રથમ તો આપ સૌને ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે ઘરમાં, સોસાયટીમાં, સમાજમાં અને ખાસ તો આપણા હૃદયમાં બાપ્પાને આમંત્રિત કરવાનો દિવસ છે। પરંતુ ગણેશજીની પૂજા ફક્ત આરતી, પ્રસાદ અને શણગાર માટે જ નથી, એ આપણા જીવન માટે ઘણા મોટા પાઠ પણ છુપાવી રાખે છે। તો ચાલો આજે આપણે થોડું સમજીએ કે ગણેશજીના પ્રતીકો આપણને શું શીખવે છે। ગણેશજીનું મોટું માથું આપણને શીખવે છે કે હંમેશા માટે મોટું વિચારો, નાની નાની બાબતોમાં અટવાઈ ન જાઓ, જીવનમાં હંમેશા એક મોટું વિઝન રાખો। એમની નાની આંખો કહે છે એકાગ્રતા રાખો। જીવનમાં સફળ થવું હોય તો ધ્યાન હંમેશા પોતાના લક્ષ્ય પર જ રહેવું જોઈએ, વ્યર્થ ડિસ્ટ્રેક્શન પર નહીં। એમના મોટા કાન શીખવે છે કે વધુ સાંભળો અને ઓછું બોલો। બીજાનું અનુભવ, સલાહ અને વાતો સાંભળવાની ક્ષમતા જ આપણને વધુ બુદ્ધિશાળી બનાવે છે। એમની સૂંઢ ખૂબ જ શક્તિશાળી હોવા છતાં લવચિક છે। એ આપણને શીખવે છે કે જીવનમાં બદલાવને સ્વીકારવાની ક્ષમતા રાખો, ક્યારેક નરમાઈથી, ક્યારેક દ્રઢતાથી। પરિસ્થિતિ પ્રમાણે સ્વભાવ બદલવો એ જ સાચી સમજદારી છે। અને બાપ્પાનું વાહન એટલે કે મૂષક એટલે કે ઉંદર આપણને અતિ મોટો પાઠ આપે છે। ઉંદર છે નાનું પણ બાપ્પાનું વાહન છે। આ આપણને શીખવે છે કે ભલે આપણે કેટલા મોટા બનીએ પણ નમ્રતા અને વિનમ્રતા ક્યારેય છોડવી નહીં। અહંકાર માણસને તોડી નાખે છે, જ્યારે નમ્રતા માણસને ઊંચો ઉઠાવે છે। તો મિત્રો, ગણેશજી ફક્ત વિઘ્નહર્તા જ નથી પણ જીવન શિક્ષક પણ છે। આજે આપણે બાપ્પાને પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અડચણો દૂર થાય, પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખીએ કે સાચા વિઘ્નહર્તા તો ત્યારે જ બની શકીએ જ્યારે આપણે પોતાના અંદરના અહંકાર, આળસ અને નકારાત્મકતા વિચારો દૂર કરીએ। તો ચાલો આ ગણેશ ચતુર્થીએ એક સંકલ્પ કરીએ કે મોટું વિચારશું, એકાગ્ર રહીશું, બીજાને સાંભળશું, પરિસ્થિતિ પ્રમાણે બદલાશું અને ક્યારેય અહંકાર નહીં રાખીએ।